ગુજરાત મેળા એસોસિએશન હવે સરકાર સામે એસઓપીને લઈ મેદાને પડ્યું છે। ગુજરાત મેળા એસોસિએશને સરકારને ચીમકી આપી કે આટલી કડક એસઓપીનું પાલન કરવું તે અશક્ય છે અને આ એસઓપીના પાલન સાથે લોકમેળો યોજવો પણ અશક્ય છે। જો છૂટછાટ નહીં મળે તો ગુજરાતના તમામ મેળાઓનો બહિષ્કાર કરીશું। સોમવારના રાજકોટમાં ગુજરાત મેળા એસોસિએશનની બેઠક યોજાઈ, જેમાં 450થી વધારે હોદ્દેદારો જોડાયા। આ બેઠકમાં નિર્ણય કરાયો કે જો સરકાર એસઓપીમાં છૂટછાટ નહીં આપે તો ગુજરાતમાં યોજાતા 4000થી પણ વધુ મેળાનો બહિષ્કાર કરવામાં આવશે અને એક પણ જગ્યાએથી ફોર્મ ઉપાડવામાં નહીં આવે અને કોઈ પણ હરાજીમાં નહીં જોડાય। મેળા એસોસિએશનના સભ્ય પરેશ ભટ્ટે કહ્યું કે સિમેન્ટના ફાઉન્ડેશન પર રાઇડ ઊભી કરવી તેવો એસઓપીમાં ઉલ્લેખ કરાયો છે। હવે સિમેન્ટના ફાઉન્ડેશન પર રાઇડ ઊભી કરવી તેનો ખર્ચ ખૂબ જ વધુ હોય છે, જે નાના વેપારીઓને પોસાય તેમ નથી। તદુપરાંત રાઇડનું બિલ પણ માંગવામાં આવે છે। હવે તે રાઇડ એસેમ્બલ હોય કે જે 10 થી 15 વર્ષ જૂની હોય તો તેનું કોઈ પણ બિલ નથી હોતું। આ ઉપરાંત રાઇડ ઓપરેટર પાસે લાયસન્સ પણ માંગવામાં આવે છે, જો કે લાયસન્સ આપવું પણ શક્ય નથી। એસઓપી બનાવી છે, એસઓપી ની અંદર લગભગ 10 થી 12 મુદ્દા છે। આની અંદર અમારા 3 થી 4 મુદ્દા છે અમને ખૂબ જ પરેશાની યુક્ત અથવા જે શક્ય જ નથી એવા મુદ્દા છે। એમાં મેઇન મુદ્દો ફાઉન્ડેશનનો છે। ફાઉન્ડેશનનો મુદ્દો એટલે રાઇડ ઊભી કરવા માટે નીચે જમીનની અંદર સિમેન્ટ અને સરિયાઓથી એક બોક્સિંગ તૈયાર કરવું। એ બોક્સિંગ તૈયાર કરી અને એની ઉપર રાઇડ ઊભી કરવી, જેનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ છે, જે મેળાનો નાનો મોટો ધંધો કરનાર વ્યક્તિઓને પોસાઈ શકે એવો નથી। બીજો પોઈન્ટ છે જે બિલિંગનો, અને બિલિંગનો સરકાર એવું કહે છે કે રાઇડનું બિલ લાવો। હવે રાઇડો 10 થી 15 વર્ષ જૂની છે, જે એસેમ્બલ હાથથી બનાવેલી રાઇડો છે, જેના બિલ આપવા શક્ય જ નથી।